આજે જે શારોન ચર્ચ આપણે જોઈએ છે, ઇટ વોઝ નોટ ઓલવેઝ લાઈક ધીસ. એક ટાઈમ હતો જ્યારે ફેસિલિટીઝ ઓછી હતી, રિસોર્સિસ લિમિટેડ હતા, પણ વિશ્વાસ અનલિમિટેડ હતો. સમ પીપલ ગેધર્ડ વિથ નથિંગ ઇન હેન્ડ બટ એવરીથિંગ ઇન હાર્ટ. No big stage, no microphones, no comfortable seating. Not with cement alone, but with fasting, with tears, with knees bent in prayers. આજે જે શારોન ચર્ચ આપણે જોઈએ છે, એના પાછળ અનેક પ્રાર્થનાઓ છે, અનેક આંસુઓ છે અને અનેક વિશ્વાસુ લોકોની કહાની છે, જે શરૂઆતથી આજ સુધી આ ચર્ચ સાથે ઊભા રહ્યા છે. એન્ડ એઝ મેથોડિસ્ટ યુથ ફેલોશિપ વી બિલીવ કે યંગ જનરેશનને આ રૂટ્સ જાણવાની બહુ જ જરૂર છે. Because tomorrow's church stands strong only when today's youth knows yesterday's sacrifices. So today, as we celebrate this golden jubilee, આપનું પૂરું નામ જણાવશો? મારું પૂરું નામ સોમાભાઈ પુંજાભાઈ ખ્રિસ્તી અને હાલ આપની ઉંમર શું હશે? હાલમાં મારી ઉંમર 90 વર્ષ ચાલી રહી છે. 90માં વર્ષ. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપને આશીર્વાદિત જીવન આપ્યું છે. ત્યારે 50 વર્ષ પહેલા જેમ આપણું શારોન મેથોડિસ્ટ ચર્ચ જ્યારે સ્થપાયું ત્યારની કોઈ ઘટના કે તમારે જતા હતા ત્યારનું તમે કોઈ ક્ષણ અમારા જોડે શેર કરો. એટલે જ્યારે હું અહીંયા 1961 આવ્યો ત્યારે ચર્ચ નહોતું, એટલે અમે સીધા સેન્ટરેરીના ચર્ચમાં અમે જતા હતા. બધા ઓલ ઓવર આખા કમ્પાઉન્ડના અધિકારીઓ, પછી હોસ્ટેલની છોકરીઓ અને બધા અમે ત્યાં જતા હતા. અને ત્યાંથી ચાલતા જ જવાનું, ચાલતા આવવાનું. એ સમયમાં રિક્ષા નહોતી કે કોઈની પાસે ગાડીઓ નહોતી. ફક્ત હોસ્ટેલની એક ગાડી માર્કેટ લઈ જવાની અને ત્યાંથી શાકભાજી ભરી લાવવાનું અને છોકરીઓમાંથી બનાવીને એમને આપવાનું. એ જ ગાડી, એ ગાડીમાં ખાલી જગ્યા ના હોય, કારણ કે 5 અધિકારીઓ અહીંયા હતા, મિશનરીઓ, પછી હોસ્ટેલ સુપ્રિન્ટેન્ડન્ટ, પછી એના આપણા સ્કૂલના પ્રિન્સિપાલ, એ બધાનો આખો સ્ટાફ હતો. એટલે અમારા જેવાનો કોઈનો ચાન્સ લાગે નહીં. એટલે અમે અહીંથી સીધા અહીંયા ત્યારે મિલિટરી કોઈ હતી નહીં, એટલે અમે સીધા ગુલાબ માળાના બંગલો જે 7 કહે છે ને, એ ત્યાંથી અમે સીધા અમે ચર્ચ અહીંથી જતા રહીએ, અહીંથી સીધા ચર્ચે જતા રહીએ અને અહીંથી જ આવીએ. એટલે અમને બહુ શોર્ટ પડે, પેલું આમ જવું ને આમ જવું. એના કરતાં અમે એ સીધા જે બધા એ લોકો ત્યાંથી ત્યાં જ બધા આવે ને જાય. ગાડી આમથી આવે ને એ લોકો અમે ચાલતા રહીએ છીએ જે એ રીતે ત્યાંથી આવીએ. બરાબર છે. તો તમે શારોન ચર્ચની અને એના બનાવવાની ચર્ચા ચાલી. ત્યાં પહેલા અહીંયા MTIનો જે આપણે એવું કરું ને, એમથી કવરમાં ત્યાં અમે બેસતા હતા. ખાસો સમય બેઠા, ત્યાં સુધી આપણા ચર્ચનું કોઈ એ થયું નહીં. એટલે ત્યાં બેઠા તો એ બહુ ઓલ્ડ બિલ્ડિંગ હતો. અમુક જે જોનારા લોકો કરાય એમણે કહ્યું ભાઈ આ ગમે તારે ગબડી પડશે તો આપણે પણ એ તો પ્રભુ બતાવે. પ્રભુની પ્રાર્થના માટે, પ્રભુના ઘર માટે, પ્રભુના વચન પ્રગટ કરવા માટે એ હતું. એટલે બધાને બચાવ્યા. આપનું પૂરું નામ જણાવશો? મારું નામ ઓલિવર ક્રિશ્ચન છે. અચ્છા, તો અંકલ તમારી ઉંમર હાલમાં કેટલી છે? મારી ઉંમર 79. ઓકે. મારો તમને એ પ્રશ્ન છે કે જ્યારે શારોન મંડળીની સ્થાપના થઈ અને જ્યારે ચર્ચ બાંધવાનું હતું તો એનું સ્ટ્રક્ચર કેવી રીતે બનાવ્યું, એની જે જમીન હતી અને જે બી અત્યારે જે સ્ટ્રક્ચર છે જે અમે જોઈ રહ્યા છે ચર્ચનું, એ કેવી રીતે બન્યું ને ડિસાઈડ થયું બધું? એ વખતે જે જમીન છે એ અડધી જમીન MTIમાં ત્યારે સ્વયંપતિ સાહેબ હતા, એ સમય પર આપણને મળેલી, અને અડધી છે એ જે બે સ્કૂલ છે તો એસ્તરબેન જ્યારે હતા ત્યારે આપણને મળેલી. એટલે બંને સાથે રહીને એ જમીન આપણને મળેલી અને ત્યાં પછી એ ચર્ચની શરૂઆત કરેલી. અચ્છા, તો હમણાં જે આપણે પ્રાર્થનાનો જે મુહૂર્ત છે, જે બેલ ટાવર જે જોઈ રહ્યા છે, એ કેવી રીતે મતલબ ડિસાઈડ થયું, અને જે બેલ જે આપણે જોઈ રહ્યા છે એ કયા સમયમાં આવ્યો હતો ને એવી રીતે? એની તો મને ખબર નથી, પણ છે ને એકચ્યુઅલી આ જે
બેલ છે, એ બેલ છે એ 1908ની સાલનો બેલ છે અને બ્રિટિશ કંપનીની બર્મિંગહામની કંપની હતી અને એ કંપની એ બનાવેલો અને કે છે ખંભાતની અંદરથી એ કંઈક જે કબાડીનું માર્કેટ હોય એની અંદરથી આ બેલ આપણને મળેલો અને ત્યાંથી એ ખરીદવામાં આવેલો. અચ્છા, અને તમને હમણાં એ ટાઈમ પર શું પડકારો મંડળીને ફેસ કરવા પડ્યા હતા? શારોન મંડળીને જ્યારે મંડળી સ્થપાઈ અને જે બી થયું ત્યારે શું પડકારો નો સામનો કરવો પડ્યો તમને અને શારોન મંડળીને? જ્યારે એ મંડળની શરૂઆત થઈ ત્યારે કેવું કે લોકો ઓછા હતા, લોકોની આવક ઓછી હતી, પણ લોકોનો ઉત્સાહ હતો અને એક એવી શરૂઆત કરી અને ધીમે ધીમે એ મંડળી આજે જે પરિસ્થિતિમાં આવી છે એની અંદર જે પાયાનું જે કાર્ય છે એ તો શરૂઆતના જે લોકો હતા એમણે જે પોતાનો પરસેવો પાડી અને એની શરૂઆત કરેલી. આપનું પૂરું નામ જણાવશો? મારું પૂરું નામ મંજુલાબેન ઓલિવર ક્રિશ્ચન છે. આપની ઉંમર કેટલી છે હાલમાં? હાલમાં મારી 77 વર્ષ 77. જ્યારે ચર્ચ હમણાં જુબિલી ઉજવી રહી છે તો મારો તમને એ પ્રશ્ન છે કે જ્યારે ચર્ચ શારોન ચર્ચની જે સ્થાપના થઈ હતી મંડળીની, એ ટાઈમ પર તમારી કઈ સેવાઓ હતી ચર્ચમાં, મંડળીમાં? હા, મંડળીમાં અમે એક ક્વાયરમાં VBS અને સન્ડે સ્કૂલની સેવાઓ આપી છે ઘણા લાંબા સમય સુધી. લગભગ કેટલા વર્ષ તમે આ સેવાઓ કરી હશે? લગભગ સ્કૂલ સાથે સંકળાવીને એ જ સમયમાં લગભગ 30-35 વર્ષ તો ખરી. અચ્છા, ખૂબ જ સરસ, અદ્ભુત સેવાઓ કહેવાય તમારી. અને જ્યારે અત્યારે તમે યુથને શું મેસેજ આપવા માંગશો અને જ્યારે આ જુબિલી ઉજવી રહ્યા છીએ ત્યારે? બસ યુથ એ ઈશ્વર માટે વપરાય ને પ્રભુના કાર્યમાં એ સરસ રીતે ટકી શકે ને બીજાઓને ઉત્તેજન આપે અને આપણી મંડળી, આપણી સેવાઓ એ બીજા લોકો સુધી પહોંચે અને પ્રભુ એમાં બધાની સહાય કરે. અંકલ, આપનું પૂરું નામ જણાવશો? મારું પૂરું નામ છે હેમિલ્ટનભાઈ કુબેરભાઈ ક્રિશ્ચન. આપની ઉંમર શું છે હાલમાં? હાલમાં મારી ઉંમર છે 74 વર્ષ. અચ્છા, જ્યારે હમણાં જે શારોન ચર્ચ છે જે ગોલ્ડન જુબિલી ઉજવી રહ્યું છે તો મારો તમને એ પ્રશ્ન છે કે શારોન મેથોડિસ્ટ ચર્ચ, જે શારોન નામ છે, એ કેવી રીતે મળ્યું આ મંડળીને, આ ચર્ચને? શરૂઆતમાં જ્યારે ફતેગંજ મેથોડિસ્ટ ચર્ચમાંથી આપણી મંડળી અલગ થઈ તે વખતે કોન્ફરન્સ તરફથી જે નામ આપવામાં આવ્યું હતું તે સેકન્ડ મેથોડિસ્ટ ચર્ચ, અને ત્યાર પછી 22/3/1976ના રોજ ઓફિશિયલ બોર્ડમાં એવું નક્કી કરવામાં આવ્યું કે આ નામને બદલે આપણે કોઈ બીજું એક નામ રાખીએ. અને ત્યારે 3 નામ આવ્યા, એક યુનિટી મેથોડિસ્ટ ચર્ચ, શારોન મેથોડિસ્ટ ચર્ચ અને કાલ્વારી મેથોડિસ્ટ ચર્ચ. એટલે યુનિટી મેથોડિસ્ટ ચર્ચને બાદ કરતા બાકીના 2 નામમાંથી કોઈ પણ એક નામ પસંદ કરવું એવું નક્કી કરવામાં આવ્યું. પણ સર્વસંમતિ ન સધાતા વોટિંગ કરવામાં આવ્યું અને વોટિંગની અંદર બંને નામને સરખા મત મળ્યા, વોટ મળ્યા. એટલે છેલ્લો ઉપાય એ ચિઠ્ઠી નાખવાનો હતો અને ચિઠ્ઠી નાખી અને નોર્મનભાઈ નામનો એક જુવાન 16-17 વર્ષનો હતો, એના દ્વારા ચિઠ્ઠી ઉપાડતા શારોનના નામની ચિઠ્ઠી નીકળી. ત્યારથી આપણું ચર્ચ એ શારોન મેથોડિસ્ટ ચર્ચ તરીકે ઓળખાય છે. અંકલ, આપનું પૂરું નામ જણાવશો? નોર્મન વિજયભાઈ ક્રિશ્ચિયન. અને હાલમાં આપની ઉંમર કેટલી હશે? ત્યારે મારી ઉંમર છે 65 વર્ષ. મંડળીમાં જ્યારે ચર્ચ સ્થપાયો ત્યારથી લઈને તમારો અત્યાર સુધીનો શું ફાળો છે? અચ્છા, એટલે ફાળામાં એવું છે કે તે વખતે જ્યારે અહીંથી આપણે લાવ્યા તે વખતે 8 વાગે અમે બેસતા હતા અને 10 વાગે ચર્ચ છૂટી જતું હતું અને લોકોનો ઉત્સાહ વધારે હતો. તે વખતે પછી જ્યારે નામની ટાઈ પડી, 2 નામ આવ્યા, તે વખતે હું નાનો હતો, મારી 17-18 વર્ષની ઉંમર હતી. એટલે પાસ્ટેટ કોન્ફરન્સ મળેલી તે વખતે હું બહાર બેઠેલો, બધી સેવા પાણીની ને બધી આપતા હતા. તે વખતે મને બોલાવવામાં આવ્યો કે ભાઈ ચિઠ્ઠી નાખો, અને ચિઠ્ઠીમાંથી મેં ઉપાડેલું અને ત્યારે શારોન મેથોડિસ્ટ ચર્ચ એવું નામ આવેલું. ત્યારથી આ શારોન મેથોડિસ્ટ ચર્ચ જે નામ પડેલું છે. મારું નામ દાસ પ્રિસ્કિલા પરલીકર. આપને શારોન મેથોડિસ્ટ ચર્ચમાં કેટલા વર્ષ થયા? મને શારોન મેથોડિસ્ટ ચર્ચમાં 25 વર્ષ થયા. એટલે તમે ઘણા સમયથી ચર્ચના સભ્ય છો, બરાબર? હાજી, ઘણા વર્ષથી.
અને તમે કઈ ચર્ચ માટે કઈ કહેવા માંગશો? ચર્ચમાં જ્યારે પણ જે પણ પાસ્ટર અવારનવાર આવ્યા છે એ બંને પાસ્ટરોનો પણ રિસ્પોન્સ સારો મળ્યો છે અને જે પણ ચર્ચના બધા અંગો છે એ પણ અમારે ઘરે આવીને મુલાકાત લે છે અને મેં પણ એ બધામાં કામ કર્યું છે એટલે મને બહુ સારું લાગ્યું છે શારોન ચર્ચ કે એક્ટિવિટીમાં તેમજ આત્મિક પ્રાર્થનાના યોદ્ધાઓ તરીકે પણ છે, એકબીજાની મુલાકાતમાં પ્રેમમાં આગળ પડતા છે. આપનું આખું નામ જણાવશો? છોટાલાલ ગુલાબભાઈ મેકવાન. આપની ઉંમર શું છે? અત્યારે 92. શારોન મેથોડિસ્ટ ચર્ચ જ્યારે બનાવવાનું હતું ત્યારે એમાં તમારો શું ફાળો રહ્યો હતો? ત્યારે અમે બધે ફરતા હતા, અમદાવાદ, આણંદ, નડિયાદ અને ગામડામાં જતા હતા. અને 1 રૂપિયા કે 100 રૂપિયા આપવા કોઈ તો પણ લેવાના. ભાઈ એ રીતે પૈસા ભેગા કરેલા અને શારોન ચર્ચ બાંધેલો. જેવું ત્યારે હું નાના પ્રમુખ હતો તો બહુ દોડ કરતો, સાબરમતી સુધી ખેતરોમાં જઈને પૈસા ઉઘરાયા છે અમે. ખેતરમાં મજૂરો હોય એ મજૂરોમાં પણ 5 રૂપિયા આલો. ભાઈ અમે પ્રભુનું સેવા કરીએ છીએ અને અમારા પ્રભુ મંદિર બાંધવું છે, પ્રભુનું મંદિર બાંધવું છે. ફૂલની પાંખડી આપો. એ રીતે અમે આ શારોન ચર્ચ બાંધેલો હતો. અંકલ, આપનું નામ જણાવશો? મારું નામ વિલિયમ બાબુભાઈ મેકવાન. અને આપની ઉંમર શું હશે હમણાં? મારી ઉંમર 78. અચ્છા, તો મારો તમને પ્રશ્ન એ છે કે જ્યારે ચર્ચની સ્થાપના થઈ ત્યારથી લઈને હમણાં સુધીની તમારી શું સેવાઓ રહી છે? અત્યાર સુધી મેં સૌ પ્રથમ 1976માં સુવાર્તા પ્રચાર મિશન સમિતિના પ્રમુખ તરીકે સેવા આપી, પછી લે એક્ટિવિટીના પ્રમુખ તરીકે સેવા આપી, ચર્ચ સેક્રેટરી તરીકે સેવા આપી, કોન્ફરન્સ સેક્રેટરી તરીકે સેવા આપી અને બીજી કારભારી તરીકે તો મારી મોટા ભાગની સેવા છે. એટલે મોટા ભાગની સેવાઓ તો મારી છે જ. શું અને જ્યારે ચર્ચ બનાવવાનું હતું ત્યારે નાણાકીય જરૂરત પડી હશે, રાઈટ? તો એ ટાઈમ પર નાણાં ભેગા કરવા માટે તમે શું કર્યું? હા, મેં નાટક કર્યા, ફનફેર કર્યા, ડ્રામા કર્યા, બધું ઘણા બધા પ્રોગ્રામો કર્યા. શું રેલી કરી, અમે નડિયાદથી વડોદરા સુધીની સાયકલ રેલી કરેલી, રેસ. આપનું પૂરું નામ જણાવશો? લીલાબેન ટીપગી. આપની ઉંમર શું હશે? 92. ઓકે. પ્રભુના આશીર્વાદથી તમે સારું જીવન જીવી રહ્યા છો, એની માટે પ્રભુનો આભાર માનીએ છીએ. હવે અમે જાણવા એવું માંગીએ છીએ કે આપણા શારોન મેથોડિસ્ટ ચર્ચ જ્યારે સ્થપાયું નહોતું ત્યારે આપણું જે ચર્ચ હતું એ કેમનું મળતું હતું? ટેકનિકલમાં. અચ્છા, બરાબર. પછી તમે ત્યાં કઈ કઈ એક્ટિવિટીમાં જોડાયેલા હતા? અમે મહિલા મંડળમાં. પછી આ કઈ બીજો કોઈ પ્રોગ્રામ હોય, મુલાકાતો લેવાની હોય, કોઈના દાન ઉઘરાવા જવાનું હોય, એવા બધામાં કરતા હતા અમે કામ. તે ટાઈમના પાદરી કોણ હતા? ત્યારે તો સેમ્યુઅલ સુવાર્ચિક હતા. ત્યાર પછી બીજા બદલાયા, એ બહુ યાદ નહીં, પણ છેલ્લે પેલા સરળને લોકો હતા. બરાબર. અને અત્યારનો સમયમાં તમને ચર્ચમાં જવાનું ગમે કે પહેલાનો સમયમાં તમને વધારે ગમતું હતું? જો ભાઈ, ચર્ચમાં જવાનું તો ગમે ત્યારે હોય, ગમે, પણ પગ જ ના હોય તો શું કરવું, એટલે નહીં જઈ શકતી. બાકી ચર્ચમાં તો મને બહુ જ ગમે. સવારમાં પહેલા ઉઠીને જઈએ, ખાવા ના બને વાંધો ને, પણ ચર્ચમાં જવાનું પહેલા એવું હતું. શું ના, બરાબર છે. ઈશ્વરે તમારી સેવાઓ જોઈ છે અને તમને આશીર્વાદ આપ્યો છે અને આટલી લાંબુ જીવન તમને આપ્યું છે, એની માટે ઈશ્વરનો આભાર. થેન્ક યુ લીલા દાદી, તમારો આભાર. 50 વર્ષની આ યાત્રા પ્રાર્થનાથી જે શરૂ કરી હતી, પ્રભુનો હાથ પકડીને ચાલ્યા, જેથી કરીને આજે અહીંયા પહોંચી છે. આંસુઓમાં ઉગેલું એ જે વૃક્ષ છે, જે વિશ્વાસની છાયા આજે આપણને આપે છે. શારોન ચર્ચ આશીર્વાદ એક આપણો, જે આપણને પેઢી દર પેઢીથી જીવંત રાખી રહ્યું છે. ખ્રિસ્તમાં મૂળ, વિશ્વાસમાં મજબૂત, આ આપણું ઘર, આ આપણું ગૌરવ.